નમસ્કાર મિત્રો, શું તમે પણ એક શેર ઉપર 10 બોનસ શેર મેળવવા માંગો છો? તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ આગામી સપ્તાહ એટલે કે આ અઠવાડિયામાં શેર બજારમાં 3 કંપનીઓના મહત્વપૂર્ણ કોર્પોરેટ એક્શન રેકોર્ડ ડેટ છે. આમાં જેએફ કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ ઇન્ડિયા અને કોટ્રેક ઇન્ડસ્ટ્રી બોનસ શેર જારી કરવા જઈ રહી છે. જ્યારે બજાજ ઓટોએ શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ત્રણેય કંપનીઓ હાલમાં પોતાના કોર્પોરેટ એક્શન સંબંધિત જાણકારીઓ આપી છે. એટલે કે આવનારા અઠવાડિયામાં 3 કંપનીઓ પોતાની રેકોર્ડ ડેટ જાહેર કરે છે કોર્પોરેટ એક્શનની. જેફ કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ ઇન્ડિયા અને કોટ્રેક ઇન્ડસ્ટ્રી બોનસ શેર જાહેર કરવાની છે, જ્યારે બજાજ ઓટો તેની બાયબેકની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. સૌથી પહેલા જેફ કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ ઇન્ડિયાના શેર વિશે વાત કરીએ. આ કંપની બીએસસી ના 500 ના ઇન્ડેક્સમાં સામેલ ઓટો કંપની છે. 17 જૂનના રોજ જણાવ્યું હતું કંપનીએ કે કંપની શેરધારકોને બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંપની તેના હેઠળ 1:5 ના રેશિયોમાં બોનસ શેર જારી કરશે. એટલે કે રોકાણકારોને રેકોર્ડ ડેટ ઉપર એક શેરના બદલે 5 શેર મળશે. આની રેકોર્ડ ડેટ 24 જૂન 2026 નક્કી કરી છે. રેકોર્ડ ડેટના આધારે નક્કી થશે કે કયા શેરધારકો બોનસ શેર માટે એલિજિબલ બનશે. શુક્રવારે શેર 1% વધારેની તેજી સાથે 15,776 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. એટલે કે આ કંપની 24 જૂનના દિવસે રેકોર્ડ ડેટ રાખી છે. એક શેરના બદલે 5 શેર રોકાણકારોને આપવામાં આવશે. અને આ બોનસ શેરની રેકોર્ડ ડેટ પછી કંપનીના શેરના ભાવમાં પણ એડજસ્ટમેન્ટ જોવા મળશે. 15,000 રૂપિયા સુધીનો શેરનો ભાવ છે એ ઘટીને પછી 3,000 રૂપિયાની આસપાસ આવી જશે, કેમ કે તમારો એક શેર 5 શેરમાં બદલાઈ જશે. ટોટલ તમારા જોડે 6 શેર થઈ જશે. પછી મિત્રો શેર છે કોટયાર ઇન્ડસ્ટ્રી કંપની. કંપનીએ હાલમાં જ પોતાની બોર્ડ બેઠકમાં 1:10 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની ભલામણ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે શેરધારકોને નિયમનકી મંજૂરી મળ્યા બાદ પ્રત્યેક વર્તમાન ઇક્વિટી શેર ઉપર 10 બોનસ શેર જારી કરવામાં આવશે. ત્યારબાદ 18 જૂનના રોજ જાહેરાત કરી કે 24 જૂને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી કંપનીના શેર રાખનાર પાત્ર રોકાણકારોને જ બોનસ શેરનો લાભ મળશે. એટલે કે કોટ્રિયાર ઇન્ડસ્ટ્રી પણ 24 જૂનના દિવસે રેકોર્ડ ડેટ રાખી છે. એક શેર સામે 10 શેર આપવાની જાહેરાત કરી છે કંપનીએ. પછી મિત્રો આપણે બજાજ ઓટોના બાયબેક વિશે પણ વાત કરીએ. બજાજ ઓટોએ પણ 24 જૂન 2026 ની રેકોર્ડ ડેટ રાખી છે બાયબેક માટે. કંપનીએ આ પહેલા મે અને જૂન મહિનામાં માહિતી આપી ચૂકી છે. તેના બોર્ડ ઓફ ડિરેક્ટર અને શેરધારકોએ બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં 46.94 લાખ ઇક્વિટી શેર 12,000 રૂપિયા પ્રતિ શેરના ભાવે કંપની પરત ખરીદશે. બાયબેકનો કુલ સાઇઝ 5,632.80 કરોડ રૂપિયા હશે. રેકોર્ડ ડેટના આધારે નક્કી કરવામાં આવશે કયા શેરધારકો આ બાયબેક પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે કે બજાજ ઓટોના બાયબેકની પણ રેકોર્ડ ડેટ 24 જૂન 2026 છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે 3 કંપનીના શેર વિશે વાત કરી, જેમાં 2 કંપની બોનસ શેર આપવા જઈ રહી છે અને એક કંપની બાયબેક કરવા જઈ રહી છે. એક કંપની છે એ એક શેર સામે 10 શેર આપવાની છે, તો બીજી કંપની એક શેર સામે 5 શેર. અને બજાજ ઓટો શેર બાયબેક કરવાની છે 12,000 રૂપિયા પ્રતિ શેરના ભાવે. આ ત્રણ કંપનીઓ 24 જૂન 2026 ની રેકોર્ડ ડેટ રાખી છે. એટલે કે આમાંથી કોઈ પણ શેર તમારા જોડે હોય 24 જૂનના દિવસે તમે હોલ્ડ કરી રાખો છો, તો તમે પણ બોનસ શેર અથવા પછી બાયબેકમાં લાભ લઈ શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જોવો છો ખરા વિડીયો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, સાથે જ હાઈપ પણ કરી દેજો.